મોરબીના સિરામિક કારખાનામાં ચારિત્ર્યની શંકામાં પત્નીની હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેમાં પ્રેમ લગ્ન કર્યાના માત્ર 1.5 મહિનામાં જ પત્ની ઉપર ચારિત્ર્ય અંગે માત્ર શંકાના આધારે પતિએ અંધ બનીને જેને પ્રેમ કરીને પોતાના ઘરમાં લાવ્યો હતો તેવી પત્નીને પથ્થરનો ઘા તેમજ ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે પોલીસે ગણતરીના સમયમાં જ હત્યારા પતિને ઝડપી લીધો છે. પોલીસના સકંજામાં રહેલ આ શખ્સ મૂળ એમપીનો છે અને હાલ મોરબીના રંગપર ગામ પાસે આવેલા મારબીજ સિરામિક કારખાનામાં મજૂરી કરતો મહેન્દ્રસિંહ મરકામે છે. મોરબી તાલુકા પોલીસે ખુદની પત્નીની કરપીણ હત્યા નિપજાવવાના ગુનામાં તેની ધરપકડ કરી છે. મૃતક રેખાબેનના પિતાએ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તેની ખુદની પૂછે બનાવ આવો સમજીએ. મોરબી તાલુકામાં મારબીજ સિરામિક છે. ત્યાં સિરામિક યુનિટમાં જે મજૂરોની કોલોની છે ત્યાં એક હત્યાનો બનાવ બનેલ છે. એમાં આ કામેના જે મરણ જના છે રેખાબેન શિવકુમાર છે, એમના ફાધરે ફરિયાદ આપેલ છે કે આ કામે મરણ જનાર રેખાબેન છે એમના પતિ મહેન્દ્રસિંહ શંકરસિંહ સાથે રહેતા હોય. જે બંને પતિ પત્ની રહેતા હોય તેમાં આ કામેના મરણ જનાર રેખાબેન છે એમને કોઈ અનલીગલ સંબંધ, કોઈ અન્ય સાથે રહેતા મજૂર સાથે સંબંધ હોય એ બાબતે એના પતિને શકવેમ, મહેન્દ્રસિંહને શકવેમ પડતા એટલે બંને વચ્ચે બોલાચાલી થઈ. એ બાબતે એનો ખાર રાખી અને આ કામેના આરોપી મહેન્દ્રસિંહે પહેલા રેખાબેનને ગળું દબાવી અને બાદ એને પથ્થરના ઘા મારી અને એનું મૃત્યુ નિપજાવેલ છે. આ બાબતે મોરબી તાલુકામાં ગુનો દાખલ કરેલ છે અને એની ધરપકડ કરી એના રિમાન્ડ લેવામાં આવેલ છે. હા, એની તપાસ ચાલુ છે. લગ્ન ત્યાંથી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા અને 1.5-2 મહિના સુધી આ લોકો મજૂરી અર્થે આવેલા હતા.